બાબરા તાલુકામાં નેશનલ હાઈવે પાર આવેલા દિલાવર સ્ટીલ પ્લાન્ટ માટે આત્મહત્યાનો પ્રયાસ કરનાર આરટીઓ અમરેલી દ્વારા બચાવી લેવાયા છે। આજરોજ પરપ્રાંતીય રોજમદાર કોઈ કારણસર આત્મહત્યાનો પ્રયાસ કરવા માટે દિલાવર સ્ટીલ પ્લાન્ટની નજીક આવેલા 11 કેવીની વીજલાઇનના થાંભલા પર ચડીને આત્મહત્યાનો પ્રયાસ કરવાનો પ્રયત્ન કર્યો। તેવા સમયે ત્યાંના સ્થાનિક લોકોએ તેને વીજપોલ પરથી નીચે ઉતારવા માટે પ્રયત્નો કર્યા, પરંતુ તેઓ રોજમદારને સમજાવવામાં નિષ્ફળ રહ્યા। તેવા સમયે આરટીઓ અમરેલી પોતાના રૂટીન ચેકિંગની કામગીરી કરતા સમયે ત્યાંથી પસાર થતા પરિસ્થિતિને જોઈને ગંભીરતા સમજીને આરટીઓના અધિકારીઓ પીઆર પઢિયાર અને જય પટેલ ત્યાં દોડી આવ્યા। પરપ્રાંતીય રોજમદારને આત્મહત્યાના રોકવા માટે સમજાવ્યા અને આત્મહત્યા ન કરવા માટે વિનંતી કરી। આત્મહત્યા કરવા માટે પ્રેરિત થયેલા વ્યક્તિને આવું પગલું ન ભરવા માટે સમજાવતી વખતે તે વ્યક્તિ દ્વારા એકવાર તો વીજ તારને પકડવા માટે પોતાના હાથ વીજ તાર નજીક લઈ ગયો અને પ્રયત્ન પણ કર્યો, પરંતુ આરટીઓના અધિકારીઓ દ્વારા તેમને સમજાવતા તેને પોતાના હાથ વીજ તારને ન અડવા માટે સમજાવ્યા। અંતે તેને હાથ પાછા ખેંચ્યા। પઢિયાર દ્વારા તેને તમામ બાહેંધરી આપવામાં આવેલ કે તેને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેમ પણ સમજાવવામાં આવ્યું હતું। આ સમય દરમિયાન આરટીઓ ઇન્સ્પેક્ટર પીઆર પઢિયાર દ્વારા સમય સૂચકતા વાપરીને 100 નંબર પર ડાયલ કરીને પોલીસને પણ મદદ માટે તાત્કાલિક સ્થળે પહોંચવા માટે જણાવ્યું।